અડાજણ વિસ્તારમાં લોખંડના હથોડા વડે પત્નીની નિર્મમ હત્યાની ઘટના સામે આવી। ઘરકંકાસના કારણે આરોપી પિતાએ પત્નીના કપાળના ઉપરના ભાગે તથા ચહેરા પર લાકડાના હથાવાળા લોખંડના હથોડાથી ગંભીર ઇજા કર્યા હતા। ગંભીર ઇજાઓને કારણે પત્નીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું। બનાવની જાણ થતાં તરત અડાજણ પોલીસ હરકતમાં આવી। ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ। ઘટનાને લઈને વિસ્તારમાં ચકચાર મચી। તારીખ 27/2/2026 રોજ આનંદ મહેલ રોડ અડાજણ ખાતે આવેલ સન રેસિડેન્સીમાં તૃપ્તિબેન પટેલ 54 વર્ષની ઉંમરના છે। તેઓની હત્યાનો બનાવ બનેલ। ઘટનાની જાણ થતાં અડાજણ પોલીસ સ્ટેશનથી પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયેલ અને સમગ્ર બાબતની તપાસ કરતા મૃતક તૃપ્તિબેનની હત્યા તેઓના જ પતિ દિનેશભાઈ પટેલ દ્વારા કરેલ હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળેલ। દીપકભાઈને એરેસ્ટ કરી તેની પૂછપરછ કરતા ઘરકંકાસમાં અને પોતે રિટાયર્ડ હોય, પોતે 64 થી 65 વર્ષની ઉંમરના હોય અને હાલમાં કોઈ દેખીતો કામધંધો ન હોય, ઘરના સભ્યો દ્વારા અને ખાસ કરીને મૃતક એટલે કે દીપકભાઈના પત્ની દ્વારા તેમને માન સન્માન ન અપાતા હોવાની બાબત તેઓના મનમાં ખટકતી અને આ જ બાબતથી તેમણે હથોડીના ઘા મારી અને પોતાની પત્નીની હત્યા નિપજાવવાની ઘટના બનવા પામેલ છે।